આગામી ઉનાળામાં મૂંગા પશુ પક્ષીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી જયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિઃશુલ્ક માટીના બાઉલના વિતરણ કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં માટીના કુંડાઓનું બાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પૌડેની અધ્યક્ષતામાં તેમના વરદ હસ્તે આ બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અધ્યક્ષ ગૌરવ પૌડેની આગેવાનીમાં મૂંગા પશુ પક્ષીઓ માટે 500 બાઉલથી ગાંધીનગર ગૃહથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે આજે 25,000 ઉપરાંત બાઉલના વિતરણ સુધી પહોંચી ગયું છે। આજના સમયમાં એક તરફ જ્યાં કોન્ક્રીટના જંગલો ઊભા થઈ જતા મૂંગા પક્ષીઓ માટે વૃક્ષો ફળોના વૃક્ષ દુર્લભ બન્યા છે અને પક્ષીઓના અસ્તિત્વ ઉપર આવી પડ્યું છે, ત્યારે આવા અબોલ પક્ષીઓ અને પશુઓને કાળઝાળ ગરમીમાં પાણી અને ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી જયંતિથી શિવાજી મહારાજના નિર્વાણ દિવસ સુધી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિઃશુલ્ક માટીના કુંડાઓનું બાઉલનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે આજે શ્રી વીર શિવાજી જયંતિથી આગામી 3 એપ્રિલ શ્રી શિવાજી નિર્વાણ દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે અને લોકો પોતાના ધાબા પર આંગણે મૂકે એ માટે માટીના બાઉલનું વિતરણ 19 ફેબ્રુઆરીથી ચાલુ કરેલ છે। આજે આપણે ગાંધીનગર ગૃહ પાસે આજે એનો બીજો તબક્કો લઈ રહેલ છે। હું બહુ હર્ષિત છું કે આપના શ્રોતાઓને આપને જે પહેલા દિવસે ખંડેરાવ માર્કેટ પાસેથી આપના કવરેજ લીધેલું ને આપના માધ્યમથી લોકો સુધી આ પહોંચાડેલું, તો એનો એટલો સારો પ્રતિસાદ મળ્યો કે આજે આ કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ લાંબી કતારો લાગી ગયેલી અને આપના શ્રોતાએ આને હાથોહાથ લીધેલો છે। અને હું આપના માધ્યમથી ફરી એકવાર કહેવા માગું છું કે દરેક જણ જાગૃતતાના ભાગરૂપે પોતાના આંગણે પોતાના ધાબા પર ચોક્કસ અબોલા પક્ષીઓ માટે પાણી મૂકે અને એની જોડે ચણની બી વ્યવસ્થા કરે। આ આપણાની એક નૈતિક ફરજ સમજીને કરીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું।